નમસ્કાર મિત્રો, ખેતીની વાતમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આજે વાત કરીશું મરચાંની ખેતી વિશે. કેવી રીતે મરચાંમાં ઉત્પાદન લેવું, મરચાંમાં ખાતર વ્યવસ્થાપક ક્યારે આપવું, મરચાંને દવા ક્યારે આપવી, મરચાંની ખેડ કેવી રીતે કરવી, તેના વિશે આપણે વાત કરીશું. મિત્રો, તમે જોઈ શકો છો મરચાં પણ આપણે વિડીયોમાં બતાવ્યા જ છે તમને. પાયાનું ખાતર એકરમાં 5 થી 6 ટન છાણિયું ખાતર નાખવું. 1 ટન દિવેલીનો ખોળ નાખવો. મિત્રો, પાયામાં છાણિયું ખાતર હોય તો તમારે મરચાં ખૂબ જ સરસ થશે, ઉત્પાદન પણ સારું આપશે. કહેવાનો મતલબ કે જમીનમાંથી એમને ખાતર પૂરતું મળે. છોડને ફેર રોપણીના 5 થી 6 દિવસ બાદ મિત્રો આપણે આપવાનું હોય સરદારનું આપણે આપવાનું હોય 19-19 મિત્રો, અને હુમિક આપવાનું હોય 70 ગ્રામ પંપમાં. મિત્રો, 5 થી 6 દિવસની ફેર રોપણી કર્યા પછી 19-19 ડ્રીપમાં આપી દેવાનું અને હુમિક 70 ગ્રામ પંપમાં આપી દેવાનું. મિત્રો, તો ખૂબ જ સારું રિઝલ્ટ મળશે. મિત્રો, રોપણીના 8 થી 9 દિવસે 5-6 દિવસ પછી વરે પાછું 8 થી 9 દિવસ થશે એટલે પાછું તમારે ખાતરને દવા આપવાની છે. કઈ દવા આપવાની એમાં આપણે આગળ જાણીશું, જેથી તમારા મરચાંનો એવો સારો વિકાસ થાય, મરચાં પણ સારું બની જાય. મિત્રો, UPTLનું સાફ આવે છે 30 ગ્રામ આપવાનું, એ ફૂગનું આવે છે. મિત્રો, જેથી તમારે ઉગતા છોડને ફૂગ ના આવે. ફૂગ ના આવે તો એનો વિકાસ પણ ઝડપી થાય, છોડ પણ જલ્દી મોટો થાય. મિત્રો, આગળ આપણે વાત કરીશું ઉધઈનું નિયંત્રણ કરવા માટે. મિત્રો, ઉધઈનું તો ખાસ, કારણ કે તમે જે મિત્રો ફેર રોપણી કરો ત્યારથી તમારી ઉધઈ ચાલુ થઈ જાય છોડની અંદર. તો મિત્રો, ઉધઈની આપણે વાત કરીશું. રિપાઇડ 30 મિલી પંપમાં આવે. મિત્રો, પંપમાં નાખો તોય સારું. મિત્રો, જમીનમાં પહેલાંથી આપી દો તોય સારું, ટુવાથી આપો તોય અપાય. ઉધઈનું નિયંત્રણ ખાસ કરવું. મિત્રો, ઉધઈથી જ તમારો છોડ પહેલાંથી જ બળી જાય છે. કહેવાનો મતલબ નવા પાન આવતા હોય. હવે મિત્રો, વાત કરીશું આપણે ફેર રોપણીના 12 થી 13 દિવસે શું આપવું તેના વિશે. તો મિત્રો, સરદારનું આપવું WSFનું 12-81-09 70 ગ્રામ પંપ અને હુમિક પણ સાથે જ રાખવું, જેથી તમારે વિકાસ પણ સારો થાય. મિત્રો, તમે જોઈ શકો છો તમને છોડ પણ ખૂબ સારી રીતે બતાવવામાં આવે છે. આંતરખેડ પહેલાંની વાત કરીએ તો મિત્રો, આંતરખેડ કર્યા પહેલાં શું કરવું, તો એના વાત કરીએ તો મિત્રો 20-20-09 આપવું. આંતરખેડ કર્યા પહેલાં 30 કિલો એકરમાં આપવું, એનું માપ રાખવું. 30 કિલો એકરમાં 20-20-13, જેથી દરેક તત્વ મરચાંને ખૂબ સારી રીતે મળી શકે. મિત્રો, તમે જોઈ શકો છો. મિત્રો, બેગ પણ આપણે સાથે બતાવીશું. મરચાંના છોડ પણ તમને ખૂબ સારી રીતે બતાવવાનું, જેથી દરેક ખેડૂતને સાચી માહિતી મળે. મિત્રો, મારી ચેનલ ઉપર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. દરેક વીણ કર્યા પછી શું કરવું તેની વિશે પણ આપણે આગળ વાત કરીશું. તો મિત્રો, દરેક વીણ કર્યા પછી તમારે 30 કિલો એકરમાં એમોનિયા સલ્ફેટ આપવું. પહેલી વીણ કર્યા પછી એમોનિયા સલ્ફેટ આપી દેવું, બીજી વીણ કર્યા પછી પણ એમોનિયા સલ્ફેટ આપી દેવું. 30 કિલોનું માપ રાખવું, જેથી તમારું ઉત્પાદનમાં પણ જલ્દી વધારો થાય, મરચાંની લંબાઈ પણ સારી રીતે બની શકે, મરચાંને ખોરાક પણ પૂરતો મળે, જેથી વજન પણ સારું પકડાય. દરેક 2 થી 3 વીણ કર્યા પછી આગળ શું આપવું તેના વિશે પણ વાત કરીએ તો IPLનું MOP આપવું. એ પોટાશ છે. મિત્રો, ઇન્ડિયન પોટાશ, જે 20 કિલો એકરમાં આપવું. પોટાશ છે મિત્રો તમારા મરચાંની સાઇઝ વધારવાનું કામ કરે છે.
પોટાશ ખૂબ જ જરૂરી છે જમીનમાં. તમે જે તે પાકમાં લો તેમાં પોટાશ પણ હોવું જરૂરી છે મિત્રો. મિત્રો તમને બેગ સાથે બતાવવામાં આવે છે જેથી તમને જલ્દી અનુભવ થાય અને ખૂબ સારી રીતે ખેતી કરી શકો મિત્રો. મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ખેતીની વાતમાં તમારું પણ હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. મિત્રો તમે આ મરચાંના જોઈ શકો છો કે જે પાળા ઉપર છે. પાળા ઉપર મરચાં કરવાનું એક જ કારણ છે કે વધારે વરસાદ હોય, પાણી ભરાય તો મરચાંને કોઈ જાતનું નુકસાન ન પહોંચે તે માટે કરવામાં આવે છે. જય જવાન, જય કિસાન.